સુરતમાં કોળી સેનાનો શિક્ષણલક્ષી અનોખો ઉપક્રમ, વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ. સુરત. શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને ઉપયોગી શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત ખાતે કોળી સેના દ્વારા ભવ્ય મફત નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો, યુવાનો તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજુલા, ખાંભા, જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે દમણના સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, ભાવેશભાઈ સોલંકી, મનુભાઈ ચાવડા, જે મકવાણા, ગોપનાથ હોટેલ, હિંમતભાઈ ભાલિયા, ભાવનગરના કાળુભાઈ જાંબુચા તેમજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 અને 16ના કોર્પોરેટરોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજના વિકાસનો મજબૂત આધાર છે અને દરેક વિદ્યાર્થીને અભ્યાસ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે માટે સમાજે હંમેશા આગળ આવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર જયભાઈ બગિયા, સુરત. સમસ્ત કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કોળી સેના આયોજિત જ્યારે રાખવામાં આવ્યા છે ત્યારે એક મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીનો એક સંદેશો પણ લઈને હું અહીંયા આવ્યો છું. આપણા બાળકોને, તેજસ્વી બાળકોને ઇનામ વિતરણના કાર્યક્રમમાં હું કોળી સેનાના આગેવાનોને, કોળી સેનાના સૈનિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા પીએમ સાખટ હોય, આદરણીય બધા આગેવાનો હોય અમારા સમાજના, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યક્રમો સુરતમાં આયોજન થતું હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો. આટલી મોટી સંખ્યામાં લોકોનું મેરામણ ભેગું થયું હોય અને બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે નોટબુકોનું વિતરણ કર્યા હોય, બેગનું કર્યું હોય, પેન આપી હોય, મહાભારતની પુસ્તક આપી હોય, આવી બધું આયોજન થયું છે ત્યારે હું કોળી સેનાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા કાર્યક્રમો હંમેશ માટે થતા રહે એવી સંદેશો આપવામાં. અને ખાસ કરીને સર તમે યુવાનોને શું સંદેશો આપશો? બસ યુવાનોને આટલો સંદેશો છે મારો કે આપ કુવ્યસનોથી દૂર રહે અને આપણો પરિવાર સાથે એક થઈને જે લોકો અહીંયા લડવા માટે આવ્યા છે એટલે ખોટા ખર્ચા બંધ કરે અને કુવ્યસનોથી દૂર રહે એ કહેવા માંગે.